અલા મોટા ભાઈ, આ લોકો તો ચાસણીમાં ગોળા નવરાવીને આપે, એ પણ પોતાની ઘરની બનાવેલી ચાસણીમાંથી ગોળા બનાવે. બધી જગ્યાએ મારા વાલીડા 1 થી 2 પ્રકારની રબડી જોવા મળતી હોય છે, પણ અહીંયા તો તમને 5 અલગ અલગ પ્રકારની રબડી જોવા મળી જવાની, અને એ પણ તમારા ગોળા ઉપર નાખીને આપે ભાઈ. આ લોકો સ્ટીક ગોળા, પ્લેન ડીશ ગોળા, મલાઈ આઈસ્ક્રીમ, ડ્રાયફ્રૂટ ગોળા, માવા રબડી આઈસ્ક્રીમ ડીશ ગોળા અને સ્પેશિયલ ગોળા બનાવે. અને સૌથી મોટો ગોળો એટલે કે માઉન્ટ એવરેસ્ટ એટલે કે 1.5 ફૂટ ઊંચાઈ ધરાવતો ગોળો બનાવે ભાઈ. આ ગોળાને તમે એક વખત ટેસ્ટ કરી ગયા ને તો ભાઈ તમે વાત જ ના પૂછો. અને આ લોકોનો માઉન્ટ એવરેસ્ટ સ્પેશિયલ ગોળો જે 7 થી 8 લોકોને ખાવા બેસવું પડે. અને અહીંયા તમને 15 થી 20 પ્રકારના અલગ અલગ ફ્લેવર મળી જવાના. અને આ લોકોની આ બ્રાન્ચ સિવાય કોઈ બીજી બ્રાન્ચ નથી હોય, એટલે ધ્યાનમાં લેવું. તો મારા વાલીડા હવે રાખવાની જોવાની, પહોંચી જ જાવ ભાઈ કેનલ રોડ પુંજન પ્લાઝાની એક જેટ સામે છે ને ભાઈ ગોલે વાલેમાં. અહીંયા આપણે ક્લાયન્ટના રિવ્યુ લઈશું. મેડમ કેવાક લાગ્યા અહીંના ગોલા? એક નંબર, બહુ મસ્ત, કાઈ નો ઘટે. ખાલી એક નંબર કે પછી અરે કમ્પ્લીટ ને? જ નહીં. કયો ગોલો ખાધો તમે? માઉન્ટ એવરેસ્ટ. શું વાત છે! પણ બાહુબલી ગોળો સ્પેશિયલ બાહુબલી. તમને કેવો લાગ્યો મોટા ભાઈ? બહુ મસ્ત. બીજી વખત આવું હોય તો કે કેટલામી વાર આવ્યા? ત્રીજી વાર આવ્યા ભાઈ. રિવ્યુ તો બેસ્ટ છે, તો પહોંચી જ જજો ગોલે વાલેમાં.